ओम नमो नारायण। हे प्रभु, हे भागवत स्वरूप भगवान, हे विष्णु परमात्मा, हे दादा, हे ईश्वर दीनानाथ, बोलिए भागवत स्वरूप भगवान की जय। सुखदेव प्रभु कहे छे के हवे बाळक लालानु जन्मनु नक्षत्र आव्युं, તેમનો જન્મનો દિવસ આવ્યો, લાલાની ઉંમર વધવા લાગી। તેમણે બાળકે પોતાની હાથે જાતે જાતે પડખું ભર્યા, પડખું બદલાવ્યું। ત્યારે માતાને હરખ છે કે બાળકે પડખું બદલાવ્યું છે, આથી બાળક એમને એમનો વિકાસ થયો છે। અને બધાને બોલાવ્યા, બધા કહે છે કે મૈયા ઉત્સવ કરવો પડશે, પડખું બદલ્યું એટલે જન્મ નક્ષત્ર આવ્યું છે એટલે। ત્યારે હવે ગોકુળમાં તો બધા ઉત્સવ કરવા માટેના કારણો જ ગોતતા હતા, અને એમાં આજે આ જન્મનું નક્ષત્ર અને પડખું બદલ્યું બાળકે, એટલે બધા ઉત્સવ કરવા યશોદાજીએ તો લાડ પ્યારથી લાલાને સ્નાન કરાવ્યું, સુંદર વસ્ત્રો ધારણ કરાવ્યા। ઘરની બહાર એક ગાડું હતું, આ ગાડા નીચે કપડાની જોડી બાંધી, તે જોડીમાં યશોદાજીએ લાલાને સુવડાવ્યો અને ગાડાના ઉપરના ભાગે દૂધ, દહીં, માખણ આવા જુદા જુદા દ્રવ્યો મૂક્યા, મટકી મૂકી, અને લાલો જાગે તો તુરત જ આપવા થાય। અને લાલો તો સૂઈ ગયો। બધા ઉત્સવ મનાવવા લાગ્યા, કીર્તન કરવા લાગ્યા। લાલો એકાંતમાં ગાડા નીચે જોડીમાં સૂતો છે। ત્યારે લાલાને વિચાર આવ્યો કે બધાય આનંદ કરે છે, ઉત્સવ મનાવે છે, અને મારું નામ લઈને પણ મને તો કોઈ મહત્વ આપતા નથી, દૂર દૂર સુવડાવી રાખ્યો છે। અને એ સમયે જ ત્યાં ગાડામાં એક મોટો અસુર, સપ્તાસુર પ્રવેશી ગયો, અને એમણે ગાડાને ઊંધું પાડવા અને બાળ સ્વરૂપને મારવા માટે આ પ્રવૃત્તિ શરૂ કરી। લાલન એમણે તો પોતાનો પગ એનાથી પ્રહાર કરતા જ ગાડું તો આખું ઊંધું થઈ ગયું, અને મહાન દૈત્ય સપ્તાસુર એ મૃત્યુ પામ્યો। ગાડું ઊંધું પડ્યું, મોટો અવાજ આવ્યો, પૈડાઓ છૂટા પડી ગયા, અને લાલાને માતા યશોદાએ તો ઉચકી લીધો। અને લાલનને બ્રાહ્મણો મારફતે નજર હોય તો તે ઉતારવા માટે યશોદાજીએ આવું કરાવ્યું। શાંતિ પાઠ કરાવ્યા,
આપણા બધાના જીવનનું ગાડું એ આ હરી જ ચલાવે છે ને. આપણને ક્યાં ખબર છે કે આપણું શું થવાનું? આપણે પ્લાનિંગ, આપણે આયોજન એ ક્યાં કામ લાગે છે? અને બધા ભક્તો એમ કહે છે કે હરી તું ગાડું મારું ક્યાં લઈ જાય, કાંઈ ન જાણું. લાલાની સલામતી વધે એટલા માટે યશોદા માએ નંદજીને બજારમાં મોકલ્યા છે. બધા સાધનો લઈ આવવા, સામગ્રી લઈ આવવાનું કહ્યું છે. અને લાલા માટે જે કાંઈ યોગ્ય લાગે, સલામતી માટે જરૂરી હોય એવું બધું લઈ આવજો. નંદ બાવા તો બધું લઈ આવ્યા. એક પારણું લઈ આવ્યા અને પારણામાં લાલાને પધરાવ્યો, લાલાને સુવડાવ્યો અને રમકડા પણ આપ્યા. યશોદાજી લાલાને સુંદર સુગંધી જળથી સ્નાન કરાવ્યું, વસ્ત્રો અલંકારો ધરાવ્યા, કીર્તનો બધા ગાય છે, આનંદ કરે છે. યશોદાજીએ પણ સુંદર દિવ્ય કીર્તન ગાયું છે. યમુના જળમાં કેસર કોળી, સ્નાન કરાવું શામળા, હલકે હાથે અંગો લૂછી, લાડ લડાવું શામળા. યમુના જળમાં કેસર ગોળી, સ્નાન કરાવું શામળા. વસ્ત્રો અંગે લૂછી આપું, પીળું પીતાંબર શામળા. તેલ સુગંધી નાખી આપું, વાંકડિયા તુજ વાળમાં. યમુના જળમાં કેસર ગોળી, હસતી જાઉં વાતે વાતે, નાચી ઉઠું તાલમાં. નજર ન લાગે શ્યામ સુંદર ને, ટપક કરી દઉં ગાલમાં. દૂધ કટોરી ભરીને આપું, પીઓ ને મારા વાલમાં. ભક્તજનોને શરણે રાખો, વિનવું મારા શામળા. યશોદાજી એ આવી રીતે સુંદર મજાનો કીર્તન ગાયું. પછી તો લાલાને પારણિયામાં સુવડાવ્યો તો બાળક તો હસે છે માની સામે જોઈને. અને જ્યારે માની સામે જોઈને બાળક હસે ત્યારે માને ઘણો આનંદ થાય છે હો, કે મારું બાળક હસે છે. અને લાલો હસ્યો, માં પણ હસ્યા. અને ગોપીઓ કહે છે કે હજી એક કીર્તન ગાવ માં યશોદાજી. ત્યારે યશોદાજી અને બધા એવું કીર્તન ગાય છે
ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે, એને ઝૂલાવે જશોદા માત રે, ગોપાલ મારો પારણીએ ઝૂલે રે. યશોદાજી તો થાકતા નથી. બાળકને પ્યાર કરવા, લાડ કરવા અને એમને આનંદ કરાવે છે. ગોપીઓને પણ આનંદ કરાવે છે. અને એક પછી એક ગોપીઓ માં યશોદાને કહેવા લાગે છે કે હે યશોદા, હજી એક ગાઓ, હજી એક અમને આનંદ કરાવો. યશોદાજી ગાય છે, પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. પારણિયું બંધાય યશોદાજી ગાય, લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. મારા લાલાને હિચકે હિચાવું, હું તો ગીત મધુરા ગાઉં. મારા હૈયામાં એને સમાવું, એના હૈયામાં હું પણ સમાવું. એનું મુખડું છે લાલ, એના ગુલાબી છે ગાલ, કેવો સુંદર સોહાય. લાલો મારો પારણિયામાં ક્યારે પોઢી જાય. સપ્તાસુરનો પ્રભુએ વધ કર્યો. આ સપ્તાસુર હિરણ્યાક્ષનો પુત્ર છે. એને ઋષિનું અપમાન કર્યું. તેથી ઋષિએ સપ્તાસુરને અતિ સૂક્ષ્મ બનાવી દીધો અને ઋષિને પ્રાર્થના કરી. એટલે કહ્યું કે ત્રેતા યુગમાં પ્રભુનો અવતાર થશે અને બાળક સ્વરૂપમાં ચરણનો સ્પર્શ થશે. એ ચરણ રજથી તારો ઉદ્ધાર થશે. આથી લાલાના ચરણનો સ્પર્શ થયો અને ગાડામાં સપ્તાસુરનો પ્રવેશ થયો અને સપ્તાસુરનો ઉદ્ધાર થયો છે. તૃણાવ્રત વંટોળિયા સ્વરૂપે આવ્યો. લાલાને ઉચકીને આકાશમાં ઉપર ઉપર લઈ ગયો. લાલાને આમ તો મજા આવતી હતી કે વિમાનમાં ન બેઠા હોય એવું લાગતું હતું. પણ જ્યારે ગોકુળની સીમ છોડી અને મથુરા તરફ જવા લાગ્યો ત્યાં તો લાલા ને હજુ ક્યાં જવું ન હતું. આથી એ તૃણાવ્રતને મારી નાખવા તૃણાવ્રતનું ગળું દબાવી દીધું. જમીન ઉપર પડ્યો અને લાલન તો ખેલતા હતા. એક વખત સુખદેવ પ્રભુ કહે છે કે બલરામજી ગોપાળો યશોદાજીને ફરિયાદ કરતા હતા અને કહ્યું કે માં લાલાએ માટી ખાધી છે. યશોદાજીએ પૂછ્યું કેમ લાલા,
તે માટી ખાધી છે? લાલાએ કઈ ઉત્તર ન આપ્યો, કઈ મોઢેથી બોલ્યો નહીં. મોઢું તો ભરેલું હતું, પછી કેવી રીતે બોલે? અત્યારે કળિયુગ છે ને, અત્યારે કળિયુગમાં નથી બધા મોઢામાં, મોટે ભાગે ઘણા મોઢામાં માવો ભર્યો હોય, સોપારી, તમાકુ, ચૂનો, પછી ક્યાંથી બોલી શકે? અને ઈશારાથી વાત કરે, ના પાડી હોય તો મોઢું હલાવે. એમ લાલાએ પણ ઈશારાથી મોઢું હલાવ્યું કે નથી ખાતી. અને માએ પૂછ્યું કે કેમ જૂઠ બોલસ? ત્યારે લાલાએ પણ ના પાડી કે નથી જૂઠ બોલતો માં, મેં માટી નથી ખાતી. ના અહમ ભક્ષિતવાન અંબ. અને લાલો ખોટું નતો બોલતો. આપણાથી દૂર હોય, આપણાથી બહાર હોય, આપણા શરીરથી, એને આપણે અંદર પધરાવીએ ને, એને પેટમાં નાખીએ ને, એને ખાઈ શકીએ ને, એને પી શકીએ ને, પણ આપણી અંદર જ હોય. એને આપણે થોડા પી શકવાના, એને આપણે થોડા ખાઈ શકવાના. એટલે માટી એ ભગવાનની અંદર જ છે, ભગવાનની બહાર નથી. અને એટલે ભગવાન કહે છે કે મારી અંદર છે તો એ મેં કઈ ખાધું ન કહેવાય. યશોદાજીએ તો લાલાનું મોઢું પરાણે પકડીને ખોલ્યું. અને યશોદાજીને તો લાલાના મુખમાં આખા બ્રહ્માંડના દર્શન થયા છે. એમાં ગોકુળ દેખાણું, આ લાલો દેખાણો, પોતે દેખાણા. અને યશોદાજીને થયું કે આ બાળક એ કોઈ સામાન્ય બાળક તો નથી. સુખદેવ પ્રભુ કહે છે કે યાદવકુળના કુલગુરુ ગર્ગાચાર્ય ફરતા 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 ગોકુળમાં નંદજીને ત્યાં પધાર્યા. નંદ યશોદા ગોપ ગોવાળો એમણે સ્વાગત સન્માન કર્યું. અને પછી ગુરુને પૂછ્યું છે, ગુરુને કહ્યું છે, ત્વમહી વિદામ શ્રેષ્ઠ સંસ્કારાન કર્તુમ હસી. બોલ્યો નયો નૃણામ જન્મના બ્રાહ્મણો ગુરુ. હે આચાર્ય હોય, હે ગુરુ શ્રેષ્ઠ, આપ બ્રહ્મ વહેતા છો. અમારે ત્યાં બે બાળકો, એના અમે નામ પાડ્યા નથી. તમે એના નામકરણ સંસ્કાર કરી આપો. ત્યારે ગર્ગાચાર્ય કહે છે કે હું આપના બાળકોનું નામકરણ કરી શકીશ નહીં. હું યાદવ કુળનો ગુરુ છું, અને જો હું નામકરણ કરું એવી ખબર પડશે તો કંસને ખાતરી થશે કે એમનો કાળ છટકી ગયો, એ આપને ત્યાં છે, એ પોતે જ છે. પણ ત્યારે નંદ યશોદાએ કહ્યું કે આચાર્ય, કોઈને ખબર ન પડે એમ ગૌશાળામાં નામકરણ કરી આપો. પછી તો રોહિણી માતાએ અને યશોદાજીએ પોતપોતાના બાળકને બદલી લીધા અને ખોળામાં રાખીને
બેઠા અને આચાર્ય શ્રી જાણે છે કે કેમ તેની પરીક્ષા કરવા આવું કર્યું ત્યારે આચાર્ય શ્રીને તો ખબર પડી ગઈ છે કે આ બંને માતાઓએ પોતપોતાના બાળક બદલી લીધા છે. એમણે કહ્યું છે અયમ હિ રોહિણી પુત્રો રમયન સુહૃદો ગુણૈ આખ્યાયતે રામ ઇતિ બલાદ્રી ક્યાદ બલમ વિદુઃ યદુના પૃથક ભવાત સંકર્ષણ મુસંત્યુત્ત. યશોદાજીના ખોળામાં રોહિણીનો પુત્ર હતો એને બતાવીને આચાર્યશ્રીએ કહ્યું છે કે આ રોહિણી અને રોહિણીનો પુત્ર છે, એનું નામ રોહિણી પડે છે. કુટુંબીઓને, સગાઓને, મિત્રોને, રાજાઓને પોતાના ગુણોથી આકર્ષશે, આનંદ આપશે. આ કારણથી આ બાળકનું નામ એક વધારાનું રામ પડે છે તથા આ બાળકનું બળ અતિશય કે જેનું વર્ણન જ શક્ય નથી એવું બળ આ બાળકમાં છે. એટલે એનું નામ બલરામ વધારાનું પડે છે. આમ આચાર્યશ્રીએ રોહિણીના પુત્રના નામકરણનું કર્યું અને પછી બાળકૃષ્ણ બાળકનું નામ લાલાનું નામ પાડવા કહે છે કે આ બાળક સાંભળો છે, પ્રત્યેક યુગમાં શરીર ધારણ કરનારો છે, એટલે કે અવતાર લેનારો છે. આ બાળકે અગાઉ રામ અવતાર અને બીજા અવતારો લીધા છે. એમાં શ્વેત, લાલ, પીળો એમ 3 પ્રકારના રંગ ના દેહ ધારણ કર્યા છે જુદા જુદા. અને આ અવતારમાં એમણે શ્યામ રંગ ધારણ કર્યો છે. એની જન્મ કુંડલીમાં 7મા સ્થાનમાં રાહુ નામનો ગ્રહ છે. એટલે આ બાળક મોટો થશે ત્યારે ઘણી સ્ત્રીઓનો સ્વામી બનશે. આ બાળકનું નામ જેને જે નામ ગમે એ નામથી બોલાવે એવું એનું નામ પડી જશે. અને આ બાળક મોટો થતા પરાક્રમ કરશે, જેવા કાર્ય કરશે એવા પ્રકારનું નામ એમનું પડી જશે. આ બાળકને કોઈ પણ નામથી બોલાવશે તો એને મોક્ષ ગતિ પણ આપશે. નામકરણ થયું અને ભક્તો પછી સમજી ગયા. કોઈ કહે ગોવિંદ, કોઈ કહે ગોપાલા,
मैं तो कहूँ सांवरिया बांसुरी वाला। અને ભક્તો કહે છે કે આટલા બધા નામ તો અમારે શું કરવું? એટલે કે ભગવાનને કહે છે હરિ તારા 6000 નામ કિયા નામે લખવી કંકોતરી। પ્રભુ જવાબ આપે છે ભલે હોય 1000 નામ પ્રેમથી લખજો કંકોતરી। હા ભક્તો કહે છે કે પણ સરનામું રોજ રોજ મુકામ બદલો છો તમે તો ત્યારે ભક્તો કહે છે રોજ રોજ બદલે મુકામ કિયા ગામે લખવી કંકોતરી। પ્રભુ કહે છે ભલે રોજ બદલું મુકામ ભાવથી પ્રેમથી લખજો કંકોતરી। કોઈ તને રામ કહે કોઈ રાધે શ્યામ કહે કોઈ કહે નંદનો કિશોર કિયા નામે લખવી કંકોતરી। નામકરણ લાલનનું પાડ્યું। માતાએ આચાર્યશ્રીને રોક્યા અને ભોજન માટે આમંત્રિત કર્યા છે। ભોજન પોતાની હાથે જ બનાવે એટલે 56 પ્રકારના ભોગ બનાવવા માટે સામગ્રીઓ પ્રેમથી કાઢી આપી છે અને 56 પ્રકારના ભોગ બનાવ્યા। તુલસીદાર પધરાવી અને પહેલા પ્રભુને જમાડવા પછી જમવું એમ આચાર્યશ્રીએ કર્યું અને પ્રભુને જમાડવા આમંત્રિત કરવા આચાર્યશ્રી આડું કપડું નાખી અને તુલસીદળ પધરાવી અને કહે છે આરોગોને નંદલાલ રે મારી પ્રેમની થાળી જમવા આવો ને નંદલાલ રે મારા ભાવની થાળી। મેં તો રસોઈ મારા હાથે બનાવી પ્રેમે જમાડું નંદલાલ રે મારા પ્રેમની થાળી। ઠાકોરજી તો ક્યાં જતા? આવું સુંદર મજાનું આમંત્રણ ભોજન માટે આચાર્યશ્રીએ આપ્યું। પછી ઠાકોરજી તે ત્યાં બાળ સ્વરૂપે આરોગવા માંડ્યા। આચાર્યશ્રીએ જોયું તો ગુસ્સે થયા। યશોદાને કહે કે તારા લાલાએ મારું ભોજન અપડાવ્યું છે, હવે મારે નથી ભોજન કરવું। ત્યારે માએ કહ્યું કે હવે તમે હું એમની વ્યવસ્થા કરું છું લાલાની। એક જગ્યાએ બાંધી દીધો, ખૂટી લગાવી દીધી અને જલ્દી જલ્દી ભોજન બને એટલા માટે ઉત્તમ પ્રકારની ખીર બનાવવા માટે સામગ્રી કાઢી આપી। સુંદર મજાની સુગંધી એવી ખીર આચાર્યશ્રીએ બનાવી, તુલસીદાર પધરાવી
પાછા આચાર્ય શ્રી એ પ્રભુને આમંત્રિત કરે છે ભોજન માટે અને પાછા કહે છે આરો બોલે નંદલાલ રે મારી પ્રેમની થાળી. અને જોયું તો લાલો એ ખીર પણ આરોપ હતો. યશોદાજીને પાછા બોલાવ્યા અને કહ્યું જુઓ તો ખરા આ લાલો પાછો મારી ખીર અભડાવે છે. અને ત્યારે યશોદાજીએ જોયું, દોડતા દોડતા ગયા તો ખૂંટી લગાવી હતી એમને હતી. ખોલીને જોયું તો અંદર લાલન બાંધેલ હતા. અને અહીંયા જોયું તો ખીર આરવતા હતા. આચાર્યશ્રીને બતાવ્યું. આચાર્યશ્રીએ પણ દર્શન કર્યા, મા યશોદાએ પણ દર્શન કર્યા અને પછી ધન્ય ધન્ય બન્યા છે. બાળકૃષ્ણ બલરામજી હવે મોટા છે. બહાર નીકળી રમત રમવા લાગ્યા. સખાઓને ભેગા કર્યા, મિત્રો બનાવ્યા, એક મંડળીની રચના કરી. મનસુખો એટલે શ્રીદામા, મધુમંગલ અને બીજા ઘણા બાળકો એમાં સામેલ થયા. પછી એકવાર આ કૃષ્ણએ કહ્યું કે તમે બધા દુબળા પાતળા કેમ દેખાવ છો? ત્યારે સખાઓ કહે છે કે લાલા, યશોદા તને મક્ખન આપે, દૂધ, દહીં એટલું બધું આપે છે, અમને તો કાંઈ મળતું નથી. ત્યારે અમારી પાસે થોડું થોડું કાંઈ ઉપજ થાય તો એ મથુરામાં મોકલી દે છે. અને ત્યારે કૃષ્ણએ બધા ગામમાં ફરમાવી દીધું કે કંસને મથુરામાં કોઈએ માખણ મોકલવું નહીં, વેચવું નહીં, ગામમાં જ રાખવું. એમ છતાંય ઘણા માખણ વેચવા મથુરામાં નીકળતા ત્યારે પાદરે બેસતા ગોવાળિયાઓ કૃષ્ણ અને મટકીઓ તોડી નાખતા. અને બધાને કૃષ્ણએ કહ્યું કે ચાલો તમને મારે ત્યાં માખણ જમાડીશ. યશોદાજીએ બધાને માખણ જમાડ્યું. રોજ બધા માખણ કૃષ્ણને ત્યાં જમતા, આનંદ કરતા. એમાં એક દિવસ એક સખાએ કહ્યું કે લાલા, આ માખણ કરતા 100 ગણું વધારે મીઠાશ વાળું માખણ ખાવું છે? તો બધાએ કહ્યું હા. ત્યારે સખાએ કહ્યું કે આ આપણે જોવે એમ, માં જોવે એમ માખણ આપે અને આપણે લઈએ, એના કરતા આપણે ખબર ન પડે એમ માખણ લઈ અને આપણે ખાવું તો વધારે આનંદ આવશે. આપણે હાથે તો લીધું કહેવાય. એટલે પછી એવી રીતે કરવા લાગ્યા તો વધારે મીઠું લાગવા માંડ્યું. થોડા દિવસો પછી બીજા સખાએ કહ્યું કે આના કરતા 500 ગણું મીઠું માખણ ખાવું છે? તો બધાએ કહ્યું હા. સખાએ કહ્યું કે આપણે હવે એક એક ઘરને બદલીએ અને ઘરમાં ખબર ન પડે એમ ભૂસી માખણ લઈ ખાઈ અને પછી આપણે નાસી જવું તો 500 ગણું મીઠું માખણ લાગશે. કારણ કે આપણે શ્રમ કર્યો અને મેળવ્યું. એટલે એવી રીતે એક એક ઘરે જવા માંડ્યા અને બધી ગોપીઓ
યશોદાજીને ફરિયાદ કરવા આવે છે. કહે છે કે માં, આ તારો લાલો અમારા ઘરે ચોરી છુપીથી આવે છે, માખણ લઈને ખાય છે, જોડે છે. વાછડાને પણ નો છોડવાના હોય ત્યારે છોડી દે અને ગાયને વાછડા ધાવી લે એટલે ગાય દૂધ દેતી નથી. માખણ વાંદરાઓને ખવડાવે છે. ત્યારે યશોદાજી કહે છે કે અરે ગોપીઓ, તમારી ઘરે આવીને મારો લાલો ઈ બાને માખણ ખાય તો છે, ખવડાવે તો છે. તમે અહીંયા આવીને ડબલ ગણું માખણ લઈ જાઓ. ત્યારે પણ બધાએ કહ્યું કે રંજાડે છે, ત્રાસ આપે છે, અમને તકલીફ આપે છે. ત્યારે સુખદેવ પ્રભુ કહે છે, હે રાજન, હે પરીક્ષિત, માએ યશોદાએ પૂછ્યું છે કે મારો લાલો તમારે ત્યાં આવી અને ચોરી કરી જાય છે, તો તમારી પાસે એનો કોઈ પુરાવો છે? ત્યારે બધી ગોપીઓ કહે છે કે અમારી પાસે એનો શું પુરાવો હોય? તો યશોદાએ કહ્યું કે અહીંયાથી માખણ લઈ જવું હોય એટલું તમે લઈ જાઓ, પણ પુરાવો ન મળે ત્યાં સુધી તમે મારા લાલાને બદનામ કરશો નહીં અને ખોટી ખોટી ફરિયાદ કરશો નહીં. ત્યારે એક ગોપી પ્રભાવતી એમણે ચેલેન્જ કરી, પડકાર કર્યો કે આજે તો હું કૃષ્ણને પકડી પાડીશ અને પોતે એવી યોજના કરી કે છટકી ન શકે. ઉપર માખણ રાખ્યું, મટકીમાં દોરડાથી બાંધીને એનો એક ઘંટડી પણ ત્યાં બાંધી, એનો એક છેડો પોતાની પાસે ઢોલિયો રાખ્યો હતો, એમાં પોતાની પાસે રાખ્યો અને પોતે સૂઈ ગઈ છે એવું નાટક કરવા લાગી. ત્યારે હવે કૃષ્ણ આવે, માખણ ખાવા ઉપર ચડે તો ઘંટડી વાગે અને પછી પકડી પાડો એમ સુવાનું નાટક કરવા લાગી. પણ કૃષ્ણનો સખો આ પ્રભાવતીનો દીકરો હતો અને એમણે કૃષ્ણને બધી માહિતી આપી દીધી અને કૃષ્ણ બધા સખાઓની સાથે પ્રભાવતીના ઘરે ગયા. ઘરમાં જઈ
એક ઉપર એક, એક ઉપર એક, એક ઉપર એક, એમ મંડળી એ ઉપર ઉપર ઉપર, અને સૌથી ઉપર કૃષ્ણ. મટકીમાંથી માખણ કાઢતા સમયે ઘંટડી વાગે ને એટલા માટે કૃષ્ણએ ઘંટડીને આદેશ કર્યો કે તું વાગતી નહીં, બજતી નહીં. ત્યારે માખણ કાઢી નીચે આપતા હતા બધાય. એમ બધાએ સૌથી નીચે, પછી ઉપર એમ બધાએ માખણ ખૂબ ખાધું. અને ઘંટડી વાગે એની વાટ જોતી જોતી પ્રભાવતી તો સૂતી જ છે. બધાએ માખણ ખાધું અને કૃષ્ણને કહ્યું કે કાના, હવે થોડું વૈધું હોય તું માખણ ખાઈ લે. અમે અહીંયા ધ્યાન રાખીએ છીએ ભાઈને, કોઈ આવે તો અમે ઈશારો કરશું એટલે આપણે ભાગશું. ત્યારે હવે કૃષ્ણ એને એક હાથે દોયડું પકડ્યું, બીજા હાથથી મટકીમાંથી માખણ કાઢ્યું અને ઈ માખણ પોતાના જ હાથથી મુખમાં પધરાવ્યું. ત્યાં તો ઘંટડી વાગી અને પ્રભાવતી જાગી. અંદર આવીને પ્રભાવતી હતો. હવે એને જોઈ અને કૃષ્ણ તો દોરડા અને પકડ્યું છે એક હાથે, બીજા હાથમાં માખણ છે. અને પ્રભાવતી કહે છે કે એમ જ લટકતો રહેજે, હમણાં યશોદાને બોલાવી આવું છું. હવે તો માનશે ને કે તું ચોરી કરવા આવ્યો તો, માખણ ખાધું છે, તારું મોઢું માખણ વાળું, તારા હાથ માખણ વાળા, આવી રીતે લટકી ગયો છો, નીચે નથી ઉતારવું. ત્યારે કૃષ્ણ એમણે તો કાલી બાળકની ભાષામાં કહ્યું, ગોપી મને નીચે તો ઉતાર, મારો હાથ થકી ગયો છે, પછી મને તું લઈ જાજે યશોદા પાસે. મારું મોઢું હિસાબ નહીં કરું, મારો હાથ હિસાબ નહીં કરું. ગોપીને તો પ્રભાવતીને તો હવે દયા આવી. અને બાળકને નીચે ઉતાર્યો કૃષ્ણને, અને જલ્દી હાથ પકડી અને લઈ જાય છે. હવે કૃષ્ણએ ઘંટડીને પૂછ્યું અંતરિક્ષ રીતે કે તું શા માટે ભજી અને મને આવી દશામાં મૂક્યો? ત્યારે ઘંટડી કહે છે કે પ્રભુ, તમે માખણ સખાઓને ખવડાવ્યું તો હું ભજી નથી, બધાએ ખાધું, હું ભજી નથી. પણ એટલે મેં આપના આદેશનું પાલન કર્યું. પણ આની પહેલાનો આદેશ આપનો કાયમી સ્વરૂપનો તો છે જ કે જ્યારે આપ ભોગ ધારણ કરો ત્યારે ઘંટડી વાગવાનો, અને એટલે આપે ભોગ મોંમાં મૂક્યો માખણનો એટલે મારે ભજવાનું, એવો આપનો જ આદેશ છે, એટલે મેં ભજી છું. હવે પ્રભાવતી તો હાથમાં લાલાનો હાથ પકડી અને આગળ જાય છે યશોદાની પાસે. અને ત્યારે લાલો કહે છે કે પ્રભાવતી, આ તો બજાર આવી જોતો ખરી,
બજારમાં આ મોટા મોટા વૃદ્ધો બેઠા છે, એની કોઈની લાજ કાઢવાની નહીં તારે? ત્યારે પ્રભાવતીનું થયું, સારું થયું તે મને યાદ કરાયું. એમને લાજનો ઘૂમટો કાઢી લીધો, એક હાથથી ખેંચીને અને આગળ આગળ હાલી, હાથ પકડીને. હવે કૃષ્ણ કહે છે કે હે ગોપી, મારો હાથ રહી ગયો છે, જોતો ખરી કેવો પરસેવો વળે છે, અને હું તો થાકી ગયો છું. તું મને આ હાથ છોડી અને બીજો હાથ પકડી લે. ગોપીને તો દયા આવી અને એ હાથ પડ્યો, બીજો હાથ પકડ્યો તો કૃષ્ણએ બીજો હાથ એના જ દીકરાનો પકડાવી દીધો અને કૃષ્ણ તો યશોદા પાસે અગાઉથી પહોંચી ગયા છે. યશોદા પાસે જઈને કહે છે કે માં, મને આ પ્રભાવતી ગામમાં બદનામ કરે છે, મારી ખોટી ખોટી ફરિયાદ કરે છે. ત્યારે માં કહે છે કે હું એમને ઠપકો આપીશ. ત્યારે કૃષ્ણએ કહ્યું કે મને બદનામ કરવા અહીંયા આવશે. પછી માએ કહ્યું કે એને આવવા તો દે, અહીંયા આવે એટલે હું એને પાછી જવા નહીં દઉં. ખોટી ફરિયાદ કરશે તો એમને હું માફ નહીં કરું. પ્રભાવતી તો તુરત જ પહોંચી ગઈ. કૃષ્ણ તો અંદર સુવાનું નાટક કરવા જતા રહી. ત્યારે પ્રભાવતી કહેવા લાગી, યશોદા, એ યશોદા, આ તારો કાનો મારી ઘરે માખણ ચોરી કરવા આવ્યો છે અને મેં એમનો હાથ પકડી અને પુરાવા સાથે, એવિડન્સ સાથે તારી પાસે હું લાવી છું. ત્યારે બધા ભેગા થઈ ગયા. નંદાલયની આજુબાજુમાં ગોવાળો, ગોપીઓ અને યશોદાએ બધાની હાજરીમાં પૂછ્યું કે ગોપી, તું તો ગેલી બની છો, તને મારો કાનો જ બધા બાળકોમાં દેખાય છે. તું તો પાગલ બની છો, તને મારો કાનો જ બધા બાળકોમાં દેખાય છે, અને તારો આ દીકરો છે એમાં પણ તને મારો જ બાળક દેખાય છે. અને એટલે તું જોતો ખરા કોને પકડીને લાવી છો અહીંયા? ત્યારે યશોદાએ કહ્યું, એ તારો જ દીકરો છે જો. ત્યારે પ્રભાવતીએ તો ઘૂમટો ઊંચો કરી લાજનો અને જોયું તો પોતાનો જ દીકરો, એનો હાથ. અને પછી તો એવી શરમાની છોભેલી પડી ગઈ હો પ્રભાવતી. અને પાછી ફરી દોડતી દોડતી ઘરે આવવા લાગી. ત્યાં જ બાળકૃષ્ણ બીજા રસ્તેથી દોડતા દોડતા આડા આવ્યા અને કહ્યું કે પ્રભાવતી, બીજી ગોપીઓ પણ જોવા માંડી, ભેગી થઈ ગઈ અને કહ્યું કે હવે પછી
મને પકડાવવાનો કોઈ પ્રયત્ન કરશો તો હું બધી ગોપીઓ અને આ પ્રભાવતી એને પણ કહું છું કે તમારા પતિનો હાથ હવે પછી પકડાવી દઈશ. માટે કોઈ આવું કરતા નહીં. મને પકડાવવાનું કે મારી ફરિયાદ કરવાનું. ત્યારે પ્રભાવતી અને બધી ગોપીઓ એ બાળકૃષ્ણની આવી વાત જાણી સમજી ગયા. બધી ગોપીઓ હવે કૃષ્ણને સામેથી ઘરે બોલાવતી અને એમ કહેતી કે લાલા તું નૃત્ય કર, હું તને આલે માખણ આપીશ. અને ઘણી ગોપીઓ એમ કહેતી કે લાલા તું નૃત્ય કર, હું તને છાશ પીવડાવીશ. આમ ગોપીઓ આનંદ કરતી. આમ ગોપીઓ હવે લાલનને દર્શન કરતી જોતી. ગોપીઓ લાલાને જોવા માટે તો યશોદા પાસે નંદાલયમાં આવતી. વારે વારે કે માં છાણ જોઈ છે, પછી પાછું બીજું બહાનું કાઢે. આમ વારે વારે નંદાલયમાં ગોપીઓ પણ આવતી. અને આવી રીતે બાળક કૃષ્ણની લીલાઓ અને એના કારણથી ગોપીઓ બધી આનંદ કરતી. આપણે આપણી કથાને થોડો વિરામ આપીશું, પછી આગળની કથા કહીશું. બોલીએ બાલકૃષ્ણ લાલ કી. હે નારાયણ પ્રભુ, હે વિષ્ણુ પરમાત્મા, હે દાદા, હે ઈશ્વર દીનાનાથ, હે પરમ કૃપાળુ પરમાત્મા, હે ભાગવત સ્વરૂપ ભગવાન, હે દાદા. ઓમ શ્રી હરિ